ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી. ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા. હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે. આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા. આ વર્ષે સમય કરતાં વહેલું આવી રહ્યું છે ચોમાસું. આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય કરતાં 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું. આંદામાનમાં 15 મેએ થાય છે ચોમાસાની શરૂઆત. 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું. આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી. એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન. IMDએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની તારીખ. कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है।